જય શ્રી કૃષ્ણ. નમસ્તે. આપણે ઘણો બધો સામાન લઈને રિક્ષામાં બેસીએ તો શું રિક્ષાવાળો આપણને ઉતારી દે છે? એવી જ રીતે ટ્રેનમાં કે બસમાં સામાન સાથે બેસીએ છીએ તો શું આપણને ઉતારી દે છે? ના. પણ જો આપણે વિમાનની પ્લેનની મુસાફરી કરવી હોય તો તરત જ પહેલો આપણો સામાન ચેક થાય છે. સામાનમાં કેટલું વજન છે એ નક્કી થાય છે, પછી જ આપણને અંદર જવાની પરવાનગી આપે છે. નહીતર પહેલો આપણને સામાનમાંથી ઓછું કરાવવાનું કહે છે. ત્યારે આપણે શું કરીએ? જે આપણી નકામી વસ્તુ છે, ખરેખર જરૂર નથી આપણી યાત્રામાં, એ બધી જ વસ્તુ આપણે કાઢી લઈએ છીએ. જે કામની છે, જેની જરૂર ખરેખર પડશે, એ જ સામાન આપણે મૂકી અને યાત્રા કરીએ છીએ. જીવનમાં પણ આવું જ કંઈક છે. જ્યારે જીવનમાં સફળ થવું છે, ઊંચું ઉડવું છે, બીજા કરતાં જુદું બનવું છે, ત્યારે આવા ખોટા વિચારો નીચે મૂકીને આગળ વધવું જોઈએ. જ્યારે એવો વિચાર આવે ને કે બહુ જ બધો બોજ વધી ગયો છે, ત્યારે વિચારી લેવાનું કે હવે મારું ઉપર ઉડવાનું શક્ય જ નહીં થાય. માટે જેટલા શરીરથી, મનથી હલકા ફૂલ થઈશું ને, એટલું જ ઉપર ઉડવાની મજા આવશે. વિચારી જોજો. જય શ્રી કૃષ્ણ.